અમદાવાદમાં કેટલાક વિસ્તારોને કેટલ ફ્રી જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે એ વિસ્તારોમાં ગાય નહીં જઈ શકે, જેના કારણે હવે માલધારી સમાજમાં રોષ ભભકી રહ્યું છે. તેને લઈને હવે આગામી દિવસોમાં એક સંમેલન થવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. કિરણભાઈ દેસાઈ જે માલધારી સમાજના આગેવાન પણ છે ને આપના નેતા છે, તેઓએ સોશિયલ મીડિયામાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આવું સાંભળીએ તો એ પોતાના વિરોધમાં શું કહ્યું. જય ગૌ માતા મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, માલધારી. આજે આખા સમગ્ર ગુજરાતના લોકો માટે અને સમગ્ર દેશના લોકો માટે આજે કાળો દિવસ કહેવાય. આજે લોકતંત્રની, બંધારણીય હકની આજે સરકારે હત્યા કરી એવું લાગી રહ્યું છે. કેમ આવું કહી રહ્યો છું? હિન્દુ ધર્મની કહેવાતા લોકો આજે એમના માટે હું આવ્યો છું. હિન્દુ ધર્મને જગાડવા આવ્યો છું. જાગો તો જાગી દીજો, નહીતર પછી રામે રામ. હિન્દુ ધર્મની કહેવાતી ગાય માતા 33 કોટી દેવી દેવતાનો વાસ છે. તે ગાય માતા નહીં રાખવાનું અમદાવાદ શહેરમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. 13 વિસ્તારમાં પરિપત્ર બહાર પાડવામાં આવે છે. જ્યારે હિન્દુ ધર્મની વાત કરનારી સરકાર, ગાય માતાના નારા લગાવનારી સરકાર, તે ભૂલી ગઈ કે આ હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. આ હિન્દુ ધર્મની ગાય માતા છે. સમગ્ર દેશમાં આજે સમગ્ર રાજ્યમાં, ગુજરાતમાં ગૌચર રહ્યા નથી. ગૌચર ના રહ્યા એટલે ગાય માતા રોડ ઉપર આવી. એ ગાય માતા રોડ ઉપર આવે બાદ જે પ્રમાણે ભાજપને એવું લાગ્યું કે માલધારીઓ પોતાનો હક ને અવાજ ઉઠાવી રહ્યા છે, એટલે ગૌચર તો રહ્યા નતા. એટલે ગૌચર રહ્યા નથી, પણ ગાયો છે, ગાયોના નામે ગૌચર માગી રહ્યા છે. એટલે ગાય માતા ખતમ થઈ ગયા અને માલધારી ખતમ થઈ ગયા, ગૌચર માગે નહીં. અને સમગ્ર ગુજરાતમાં આ કાવતરું આ લોકો ઘડ્યું છે. પણ અમદાવાદમાં આ લોકો પેલો પોઈન્ટ મૂક્યો છે કે અમદાવાદમાં આપણે પ્રયાસ કરી ચૂકીએ, જો આમાં સફળ થઈએ તો સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકોને ગાય માતા રાખવાના નહીં પરિપત્ર પાડવામાં આવશે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઓલાના કંપની જોડે, ગાય માંસ કંપની, જે માંસ વેચતી કંપની જોડે આ લોકો ફંડ લીધું છે, એટલે લાગે છે ત્યાં ગાય માતા પહોંચાડવાની છે. એટલે હું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે મોગલો કરતા પણ ભૂંડા અધિકારીઓ અને ભાજપના નેતાઓ જે પરિપત્ર બહાર પાડે છે એનું ખંડન કરું છું. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ લોકતંત્રની હત્યા છે અને આને વખોડી કાઢું છું. અને આવનાર દિવસોમાં સમગ્ર માલધારી સમાજના અમારા આગેવાનો મળીને અમે પરમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળીશું. અને હવે મળ્યા બાદ જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો સમગ્ર અમદાવાદના માલધારીને, ગુજરાતના માલધારીઓને ભેગા કરીને આના માટે એક આંદોલન કરવું પડશે. અને સમગ્ર હિન્દુ સમાજના લોકોને ભેગા કરીશું. કેમ કે આ એક માલધારી સમાજનો પ્રશ્ન નથી, આ સમગ્ર હિન્દુ સમાજનો પ્રશ્ન છે. માલધારી સમાજે જયારે ગાય રખડતી રોડ પર હતી ત્યારે અમારા જો આગેવાનો એવું કીધું માલધારી સમાજને કે ગાય માતા રખડતી ના હોવી જોઈએ. અમે સરકારના સમર્થનમાં હતા, એટલે સરકારે એક પોલિસી બનાવી કે ભાઈ લાયસન્સ લેવાની. એટલે માલધારી સમાજે લાયસન્સ લઈ લીધા અને ઘરે ગાય માતા રાખી. પણ આ ભાજપના નેતાઓને ગાય માતા આંખના ખૂણાની જેમ કૂચે છે. ગાય માતા ગમતી નથી. કોમનવેલ્થના બહાને ગાય માતા ગરીબ, કૂતરા, લારી ગલ્લાવાળા તમામ લોકોની કાઢી મૂકવાનું શહેરમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. આ કોમનવેલ્થ ના બહાને કરોડો લોકો બેરોજગાર થઈ જશે. ગાય માતા એક માલધારીનો વ્યવસાય છે. આજે માલધારીના વ્યવસાયમાં તમે શું આ છે છીનવી રહ્યા છો, તેના બદલ તમે શું માલધારીઓ માટે વ્યવસ્થા કરી છે એ પણ જણાવજો. ખૂબ મોટો સંખ્યામાં માલધારીઓ આમાં વ્યવસાય કરે છે. અને માલધારીઓની વારે ઘડીએ રજૂઆત છે કે અમદાવાદમાં રહેતા માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. એમાં તમે શું પગલા ભર્યા તે પણ જણાવજો. 2017માં હાઈકોર્ટે મને એવું કીધેલું કે માલધારી સામે લાલા કરતા પહેલા તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો, એ પણ અમને જણાવજો. હાઈકોર્ટ ટકોર કરે ત્યારે તમને સદબુદ્ધિ આવે છે તો અગાઉના પરિપત્રો જે માલધારીઓ માટે અને હાઈકોર્ટે કીધું છે તેમાં તમે કેટલું કામ કર્યું એ પણ અમને જણાવજો. એટલે સમગ્ર હું હિન્દુ સમાજને કહું છું, ખરેખર જાગવાની જરૂર છે. આ મોગલો કરતા પણ ભૂંડા કહેવાય. ગાય માતા રાખવા માટે લાયસન્સ લેવું પડતું એ તો દુઃખની વાત હતી, પણ હવે ગાય માતા નહીં રાખવાનું પરિપત્ર બહાર પડી ગયો. હવે જાગો, હવે તો જાગો. હજુ ભાજપની ભક્તિ કરવી છે, વિશ્વ હિન્દુ પરિષદ, RSS બજરંગ દળ વાળાઓને હજુ તમારા હાથમાં નહીં જાગે ને તો આવનારું પેઢી આપણે પૂછશે કે અમારી ગાય માતા ક્યાં છે? અમારી 33 કોટી દેવી દેવતાની ગાય માતા ક્યાં છે? આપણે શું બતાવીશું? આપણી પેઢી માટે છેલ્લી લડાઈ છે ગાય માતા બચાવવાની. આજે નહીં જાગીએ તો સમગ્ર અમદાવાદમાંથી, સમગ્ર ગુજરાતમાંથી ગાય માતા રહે નહીં.
અને આપણી પેઢીને આપણે ફોટાઓ બતાવવી પડશે કે આ ગાય માતા હતી ને અમારા શહેરોમાં રહેતી હતી. સમગ્ર બહેનોને યાદ કરવું પડશે કે પહેલી રોટલી ગાય માતાની બનતી હતી. એ મારી બહેનો ભૂલી ગઈ છે. તમને ક્યાંક ને ક્યાંક ભ્રમાવવામાં આવ્યું છે કે ગાય માતા નુસન્સ છે, ગાય માતાથી લોકોની હત્યા થઈ રહી છે, ગાય માતાથી લોકો મરી રહ્યા છે. પણ દારૂ પીને, એમની ડ્રગ્સ પીને કેટલા યુવાનો મરી રહ્યા છે એનો આંકડો આ ભાજપ સરકાર આપશે ખરી? તમને પૂછો, BRTS એક્સિડન્ટથી દારૂ પીને નબીરાથી કેટલા લોકો મરી રહ્યા છે એ આંકડો આપશે ખરા? તમને ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મને ભ્રમાવવામાં આવે છે, તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ગાય માતા વિરુદ્ધ તમારી માનસિકતા ઉભી કરી રહ્યા છે. એટલું યાદ રાખજો કે મારી બહેનો પહેલી રોટલી ગાય માતાની હતી. ગાય માતા માટે કંઈક કરી ચૂકવાની ભાવના હોય ને તો હવે આ સરકાર સામે બહાર ચડાવજો ને ગાય માતા માટે રોડ ઉપર આવજો. તો એ મને એક હિન્દુના દીકરા તરીકે આપને બે હાથ જોડીને વિનંતી છે. જય જય ગૌ માતા. આ વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.